આપણે હવે ભાઈબંધને લઈ લીધો હોય તો ફેમિલી બિલ્લી ગાળા તમે આવો ને તો ખાલી એક લોકેશન જુઓ તમે બિલ્લી ગાળાનો આ સરસ મજાનું લોકેશન ને જુઓ તમે ખાલી ભાઈ અહીંયા તો ભાઈ આવો એ નજારો જો. હેલો ફેમિલી, ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને આપણે બબલે જેવા તૈયાર થઈ ગયા છીએ. જય માતાજી, હર હર મહાદેવ. નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મજા આવશે કેવો લોકેશન ઉપર આપણે જઈએ છીએ ને થોડીક બસ આનંદ લ્યો તમે. ચલો આપણે હવે ભાઈબંધને લઈ લીધો હોય. ફાઇનલી જે આપણે જે રસ્તા ઉપર જવાનું છે ને ફેમિલી, તે થાન રોડ ઉપરથી આ જુઓ તમે નવા ગામનું ફાટ્યું છે અહીંયા, અને જે આ રસ્તે બાજુ આપણે ટર્ન લેવાનું છે બરાબર. અહીંયાથી આપણે જવાનું છે અમે સરસ મજાના લોકેશન ઉપર. ખાલી વિડીયોમાં બનાવી રહ્યો મસ્ત મજાના લોકેશન સાથે તમને બતાવી કે આપણે કઈ જગ્યાએ લોકેશનમાં જઈએ. હજુ આપણે ખુલાસો નથી કરતા ભાઈ, કેમ કે એ જગ્યા જેવી કે જ્યાં અત્યારે મતલબ કહેવાય નહીં કે સરસ મજાનું વાતાવરણ ને સરસ મજાનું લોકેશન છે. બસ વિડીયોમાં બનાવી રહ્યો આગળ સરસ મજાના વાતાવરણ સાથે તમને બનાવી કે કેવું છે ત્યાં અને કેવી જગ્યા છે, મજા આવશે થોડીક. તો ફેમિલી આપણે જે રસ્તે જવાનું છે ને એ તમને અમે થોડુંક બતાવી દઈએ, કેમ કે અહીંયાથી કોઈ માણસો બધા બહાર ફરવાથી આવતા હોય ને તો એને આઈડિયો ન હોય. તો જેમ કે જો આ પુલ છે, ચોટીલા તરફથી આવો તમે, અને પુલથી આ એક કાચો રસ્તો જાય છે અહીંયાથી. જુઓ તમે આ રસ્તે અહીંયા મંદિર છે ને ત્યાંથી રસ્તે ઉપર ચડી જવાનું. એ સીધે રસ્તો ક્યાં જાય છે? બિલ્લી ગાળા હિલ સ્ટેશન તરફ. તો અહીંયાથી તમને બતાવીએ અમે બિલ્લી ગાળાનો સરસ મજાનો એક મસ્ત મજાનો નજારો. તો બનાવી રહ્યો આપણે વિડીયોમાં. ફેમિલી જો આવો ને તમે તો આ કાચો રસ્તો છે, જો જેને કહેવાય વાડીવાળો રસ્તો, અને આ વાડીવાળા રસ્તે ચડી જવાનું. અને હજુ જુઓ તમે કેવા રસ્તા આવે અને કેવો નજારો આવે. થોડીક આવું જો કંઈક મસ્ત મજાની છે ને, આને કહેવાય લોકેશન. હજુ આવા લોકેશનથી આપણે ચાલુ જ કર્યું, આગળ તો જોવા જ સરસ મજાનું લોકેશન. તો ફેમિલી આપણે જો જે રસ્તે જઈએ ને, જો આ કંઈક નદીનો રસ્તો છે, અને અહીં આવો ધ્યાનથી આવું. ખાસ વરસાદનો માહોલ હોય તો બહુ ધ્યાન રાખવું, કેમ કે આ નદી આવતી હોય ને તો ભાઈ અહીંયા તો નીકળવું મુશ્કેલ જ થઈ જાય, પણ હલવાઈ જાવ એ અલગ. તો આપણે જે રસ્તે જઈએ થોડોક આવો રસ્તો છે, તમે બતાવી બસ. ફેમિલી આપણે જે રસ્તે જવાનું હોય ને એ જો અહીં ધ્યાન રાખજો, અહીં 3 રસ્તા ફાટે બરાબર. તો 3 રસ્તામાં સીધું ન જતા, અહીંથી આપણે રાઈટ ટર્ન લઈ લેજો, જેને કહેવાય જમણી સાઈડ. આપણે શું ગુજરાતી કર્યું. જો ફેમિલી આવો કઈક સરસ મજાનું વાતાવરણ. જો આ સામે પહાડ દેખાય ને ત્યાં જવાનું હોય આપણે, અને આ છે એક બિલ્લી ગાળાનો સરસ મજાનો નજારો. જો આવો તમે તો ભાઈ 4 વ્હીલ કરતા હું તો કહું ભાઈ સજેસ્ટ કરું તમને 2 વ્હીલ લઈને આવો, મજા આવશે ફરવાની. કેમ કે તમે ઉપર લગી ફરી તો એકસો ને સરસ મજાના નજારા સાથે બતાવી. ખાલી વિડીયોમાં બનાવી રહ્યો તમે, હજુ ત્યાં લગી આપણે જઈએ. તો ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છે બિલ્લી ગાળા મહાદેવના દર્શન કરવા. અને જો તમે ખાલી આ ચોટીલાથી અહીંથી 13 કિલોમીટર દૂર છે. અને જો આ બાઇક જાય ને ભાઈ, અહીં બાઇક લઈને આવું ખાસ તમને કહી દઉં. જો આ બાઇક કઈ રીતે ચડે, જો આ ઢાળ છે ને, આ ફેમસ રસ્તો થઈ ગયો છે હો ભાઈ. આ રસ્તો ફેમસ થઈ ગયો અત્યારે. અને જો ચોટીલાનું મંદિર આપણે અહીંથી આટલું દૂર થાય, અને આ ગાડી તો અહીંયા જ રહેવી પડે. આ બાઇક જાય જો તમે ખાલી કઈ રીતે ચડે, કેમ કે આ જે રસ્તો છે ને બહુ કઠિન વાળો રસ્તો છે, અને રિસ્કી પણ છે ભાઈ. એવું નથી અહીંયાથી જો પાછી આવે ગાડી, અહીંથી 3 વાર ચડે ને 3 વાર ઉતરે એવું થાય. તો આવું હોય ને તો બાઇક લઈને આવો તો તમને થોડીક ઇઝી પડે અને સરળ પડશે મહાદેવના દર્શન કરવામાં. અમે તો 2 ભાઈબંધ આવી ગયા છે દર્શન કરવા માટે. આ જો ખાલી સરસ મજાનું લોકેશન છે, આવું છે કંઈક લોકેશન બિલ્લી ગાળા મહાદેવના મંદિરના દર્શન કરવા આવો ને તો આજે સરસ મજાનું તમને બતાવી મંદિર અને બિલ્લી ગાળાના રસ્તા અને તેનો એક સરસ મજાનો નજારો. બસ આપણા વિડીયોમાં બના ભાઈ બાઇક તો ચડાવી દીધી છે, આ બધા પહોંચી ગયા છે. થોડોક રસ્તો કઠિન છે ઉપર ચડાવો, પર ચડી જાય વાંધો. જો બાઇક લઈને આવો ને તમારે ફેમિલી તો આવી રીતે કંઈક સરસ મજાનું લોકેશન છે. તમે ખાલી એક ફરતી બાજુ એક નજારો જોવો. આ મિની લદ્દાખ તો કહેવાય જ છે, અને આજે અમે પણ આવી ગયા. આજે મિની લદ્દાખનો થોડોક નજારાનો અનુભવ લેવા.
સરસ મજાનું વાતાવરણ છે. અને જો આ તમે અહીંયા રસ્તો જોયો ને કેવો છે, તમને આઈડિયા આપી જ ગયો. આમ આપણે જવાનું મહાદેવના દર્શન કરવા, તો વિડીયોમાં આગળ બનાવી રહ્યો, તમને બતાવી સરસ મજાના લોકેશન સાથે મહાદેવના દર્શન. તો ફેમિલી બિલ્લી ગાળા તમે આવો ને તો ખાલી એક લોકેશન, સરસ મજાનું વાતાવરણ અને સરસ મજાનું તમે ફરવા માટે એક સારું એવું ચોમાસાનું વાતાવરણ છે અહીંયા, કે જેમાં ઘાસ અને તમે જો આ પહાડ અને એક અલગ જ ફીલ આવે આપણને. આ ફીલ લેવું હોય ને તમારે તો બિલ્લી ગાળા આવવું. તો ફેમિલી જો બિલ્લી ગાળા તમે આવો ને તો થોડીક કચરા અને તમે થોડીક સાફ સફાઈ રાખો, કેમ કે આપણે ઘર છે ત્યાં પણ સાફ સફાઈ રાખવી. અને આવા લોકેશન ઉપર જો આવ્યા હોય ને તો આવા કચરા તમે અહીં ફેંકો, માવા છે, પાણીની બોટલ છે, તો એ બધું ફેંકા કરતા તમે એક એવું લાગે તો થેલી લઈ લો, થેલીમાં કચરો લઈ જાઓ અને કે કચરા પેટીમાં નાખો, કેમ કે આ એક સરસ મજાની જગ્યા છે એને આપણે ખરાબ નથી કરવી. કેમ કે અહીંયા પબ્લિક અત્યારે ફૂલ ફરવા માટે, અને જો આ જગ્યા છે ને એક સારું પ્લેસ ઉપર આવી ગયું છે, કેમ કે આ પબ્લિક અહીંયા બહુ જાજુ આવે, બહારથી પણ ફરવા માટે આવે છે. આપણે તો અહીંયાની છીએ તો થોડુંક આઈડિયો જ છે કે આપણે કેટલું આયોજન રાખીએ છીએ. તો ઘરને પણ સાફ સફાઈ રાખવી, તો અહીંયા આવો તો ખાસ સાફ સફાઈ રાખવી તમારે, એવી આપણી વિનંતી છે. જો ફેમિલી તમે આવો, ગમે એટલા રસ્તા હોય, આ ધજા યાદ રાખવાની તમારે, કેમ કે અહીંયા તો ભાઈ રસ્તા બહુ જાજા ફાટે, ખબર ના રહે આપણે કયા રસ્તે જવું મહાદેવના દર્શન કરવા માટે. બધી બાજુ રસ્તા જ છે અહીંયા, જે બાજુ આવો એ બાજુ રસ્તો, પણ મહાદેવના દર્શન કરવા હોય ને તો આ ધજાથી આ સીધો રસ્તો હાલવો આવવાનો. એટલે તમે પણ આવો. અમે તો ભાઈ બંધ આજે ફૂલ ફરવા જાય અને આજે ફૂલ ટાઈમ કાઢીને જવાનું. અને આવો નજારો મૂકીને કોને જવાનું ભાઈ? મને આવો નજારો જોવા માટે ભાઈ બહુ જાજો ટાઈમ લાગી જાય, કેમ કે આવો કે આટલામાં આજુબાજુમાં રસ્તો અને આવો નજારો જોવા જ નહીં મળે. પબ્લિક એટલું આવે. આવો જલ્દી મહાદેવના દર્શન કરવા, એ પણ શ્રાવણ મહિનાના ભાઈ. તો ફેમિલી ફાઇનલી આપણે આવી ગયા છીએ મંદિરના દર્શન કરવા માટે. અને જો આ ધજા અને ઓલી ધજા તમને દેખાડીને ત્યાંથી આ રસ્તો અહીંયા આવી જાય, બાજુમાં જ છે. અહીંયાથી હજુ જવાનું છે 100 મીટર દૂર, જાજુ તો નહીં, પણ આ રસ્તા અને ભાઈ અહીંયા તો અત્યારે વરસાદ નથી એટલે વાંધો ન આવે, અને વરસાદ આવતો હોય ને તો તમને ઓર મજા આવે ફરવા માટે. જલ્દી આવો. આવા રસ્તાથી અમે જવાનું છે આપણે મંદિરના દર્શન કરવા, એ પણ બિલ્લી ગાળેશ્વર મંદિરના દર્શન કરવા. ભાઈ જલ્દી આવો તમે પણ. થોડાક આવા રસ્તાનો માહોલ અને વાતાવરણનો મજા તમને અલગ જ આવે, તો જલ્દી આવો. થોડુંક ચાલવામાં ધ્યાન રાખવું, કારણ કે પથરાળવાળું જગ્યા છે એટલે ઉતરવામાં થોડીક તકલીફ પડી શકે એમ છે. તો ફાઇનલી ફેમિલી અમે આવી ગયા છે બિલ્લી ગાળેશ્વર મંદિરના દર્શન કરવા માટે. અને દર્શન તમે જો આપણે અહીંયા આવો ને તમે તો આજે ટ્રાફિક તો તમને જોવા જ નહીં મળે, જેમ કે ટ્રાફિક ઓછું છે અને આ જે છે એ મંદિર છે. તો ચલો તમને દર્શન કરાવડાવી મંદિરના સરસ મજાના. તો ફાઇનલી ફેમિલી અમે પણ આવી ગયા છીએ મંદિરના દર્શન કરવા માટે. તમે પણ દર્શન કરી લો મહાદેવના. હર હર મહાદેવ. આવો જલ્દી ફટાફટ બિલ્લી ગાળેશ્વર મહાદેવના દર્શન. તો ફાઇનલી ફેમિલી આપણે દર્શન કરી લીધા, અને દર્શન કરીને હવે જુઓ તમે આ ઢાળ ચડવી ભાઈ, અને ઢાળ ચડવામાં તમે આ અઘરો છે, અઘરો પડે, બહુ અઘરો પડે. અને આપણે એટલું બધું હાલતા નથી ને પાછું, એટલે આને તો વધારે અઘરો પડે. મને એટલો જ અઘરો પડે કેમ કે હું બેહું ને એ બે આવું બધું હે. બસ જુઓ તમે, આવું કંઈક છે સરસ મજાનું લોકેશન છે ને. આવો ઢાળ હતો, ઢાળ પણ એવો હે ને ચડવામાં કેવડાવે સારું. જો મારો ભાઈબંધ ભાઈ આજે હરખમાં છે, કેમ કે અહીંયા તો બધા આવે છે, આજે અમે પણ આવી ગયા ને હારે હારે. તો ચલો દર્શન કરી લીધા ફેમિલી, આપણે હવે નીકળી જવા માટે. અને રિટર્ન ટાઈમનો તમને થોડોક સરસ મજાનો લોકેશન. આવો કંઈક નજારો જોવા માટે તમારે આવવું પડશે ક્યાં? બિલ્લી ગાળા મહાદેવના દર્શન કરવા. અને બિલ્લી ગાળાનો આ સરસ મજાનું લોકેશન ને જુઓ તમે ખાલી. પણ અહીંયા તો ભાઈ આવો નજારો જોવા મળે ભાઈ, છે ને જબરજસ્ત. અરે તમે પ્લેનના પણ થોડાક નજારા. તો ફાઇનલી અમે દર્શન કરી લીધા છે બિલ્લી ગાળેશ્વર મંદિરના. સરસ મજાના દર્શન થઈ ગયા છે, અને જો આ આપણે મસ્ત મજાનું લોકેશન છે. આવો એકવાર તમે પણ આવા
સરસ મજાના લોકેશન ઉપર ફરવા માટે. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને જલ્દી ફોલો કરો, લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. જલ્દી સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. ટાટા, બાય બાય. જલ્દી સબસ્ક્રાઈબ કરો ભાઈ.